ઉનાળાની શરૂઆતમાં જ ડભોઈ સેવા સદનમાં આવેલા પીવાના પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે પાયાની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીએ આવતી જનતાને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. સેવા સદનમાં મુકાયેલા 2 વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. જ્યાં તાલુકાના 118 ગામોના લોકો વિવિધ કામ અર્થે આવતા હોય છે, ત્યાં પાણીની વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળી રહી છે. સેવા સદનના વહીવટી તંત્રની લાલિયાવાડીને કારણે મૂકવામાં આવેલા 2 કુલરો પૈકી એક કુલરનો નળ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જ્યારે બંને કુલરોમાં પાણી આવતું ન હોવાથી સરકારી કામકાજ અર્થે આવતા લોકો તરસે મરી રહ્યા છે. એટલું જ નહીં, લોકોની પાણી માટે ન છૂટકે પાણીની બોટલો ખરીદવા મજબૂર બનવું પડે છે.